શું નામ છે? વસંતીબેન. કેટલી ઉંમર થઈ? 70. ક્યાં રહેવાનું? મુજપુર. પાટણ પાસે. હા. શું તકલીફ થઈ? આ કેળા આ ઢગલાને કેળાને ફાટ થાય. કેટલા દિવસથી દુખે છે? 3 દિવસ. અને પહેલા શેની તકલીફ થઈ હતી 10 વર્ષ પહેલા? અને એ કેળાની. તમારે શું થાય? મારે મધર છે. શું તકલીફ થઈ હતી 10-12 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા એમને મણકાનો ટીબી થઈ ગયો હતો અને પગ પણ હાલવા બંધ થઈ ગયા હતા. પછી શું કર્યું હતું એ વખતે ઓપરેશન? ત્યારે એમને ઓપરેશન કર્યું હતું. ક્યાં કરાયું હતું? અને ગોવિંદ સર પુરોહિત ખરા ને, માનસરોવર હોસ્પિટલ. હોસ્પિટલ. She had Cox L34 in AP view. This is in lateral view. Reduction of disc space with infective pathology is seen. These are post-operative X-rays with cage in situ. These are MRI images before surgery. He was ambulatory after 7 to 10 days of surgery with the brace and the recovered paraplegia. This was the biopsy report. And this is 10-year follow-up with the cage. There is fusion of the L2-3 vertebrae. आओ चलता आओ. This was anterolateral approach which was done. Namo saras. At the age of 70 years he is ambulatory. આવી જાઓ, પાછા આવી જાઓ. આવો. સરસ થઈ ગયું હતું ને ઓપરેશન પછી? હા. સરસ થઈ ગયું હતું ને? લોકો સુધરી ગયો, હરતા ફરતા થઈ ગયા હતા. હવે 3 દિવસથી છે, સારું જ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મટી જશે. હા સાહેબ. હા, આ ફાટી જાય છે. આ મટી જશે, ચિંતા ના. નાની છે તો બહુ નાની હોય છે એ વખતે ઓપરેશન કર્યું તારે, તને ખબર નહીં હોય. સારું છે ને? હવે કાળજી રાખજો, હરતા ફરતા ધ્યાન રાખે. હા, ચાલો. સંદેશો જાહેર જનતા માટે કોઈ સંદેશો? સરસ ઓપરેશન કે કર્યું. કઈ હોસ્પિટલમાં કેવું કામ થાય છે? માનસરોવર સર, ગોવિંદ સર પુરોહિત. કામ સારું સર. સારું છે ને? કોઈ રિઝલ્ટ તકલીફ? 100% મળે. સારું.